જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કે જે અમિત શાહ સંબોધી રહ્યા છે। અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે। આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું કે આ મેળામાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે। અહલ્યાબાઈ એમના જમાનામાં ઘનઘોર અંધારામાં એક ચમકતી વીજળી સમાન હતા। દેશભરમાં 280 થી વધુ ધર્મસ્થાનો જે મુસ્લિમ આક્રમણખોરોએ તોડેલા એનો પુનરોદ્ધાર કરવાનું કામ અહલ્યાબાઈએ પોતાના જીવનમાં કર્યું હતું। પોતાની પરમ પૂરી સંપત્તિ અડધી સંપત્તિ પર બિલીપત્ર અને અડધી સંપત્તિ પર તુલસી પત્ર મૂકી શૈવ અને વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું। ચાહે સોમનાથનું મંદિર હોય, ચાહે કાશી વિશ્વનાથ મંદિર હોય, ચાહે કાશીના ઘાટો હોય, અનેક સ્થાનો પર ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર અહલ્યાબાઈએ કર્યો હતો। અને અહલ્યાબાઈના 300 વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે ત્યારે આ મેળામાં પણ એનું સ્થાન આપ્યું છે। એ ખૂબ ગુજરાતના યુવાનો માટે અને બહેનો માટે કમસે કમ ખૂબ જ્ઞાનવર્ધક સાબિત થશે એનો મને વિશ્વાસ છે। અહીંયા એક વનવાસી ગામ આદિવાસીઓની જીવન પદ્ધતિને જમીન પર શહેરી લોકોને અનુભવ કરાવવા માટેનું કામ અને આદિવાસી ક્ષેત્રોમાં સંઘ અને આપણી ધાર્મિક સંસ્થાઓના કામ માટેના પણ સ્ટોર લગાયા છે। 7 હવનકુંડમાં પૂરો દિવસ સવારથી સાંજ સુધી યજ્ઞ પણ ચાલશે, ગાયત્રી મહાયજ્ઞ પણ ચાલશે અને બધા જ પ્રકારની આપણી ભારતીય રમતોને પણ પુનર્જીવિત કરવાનો પ્રયાસ આ મેળાના માધ્યમથી થવાનો છે। આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે। 144 વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા છે। અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે। મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી। ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે। એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। કોઈ નિમંત્રણ વગર 40 કરોડ લોકો એક જગ્યાએ આવે, વ્યવસ્થા કોણ કરે? મેં કહું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ખિસકોલીની મદદ જેટલી હોય। સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો। અનેક સંતો, મહંતો, ધાર્મિક જનો, ધાર્મિક સંસ્થાઓ આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો, ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે। એક દેશમાંથી 40 કરોડ લોકો, લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે। મોગલો આયા તો એ ચાલી, અંગ્રેજો આયા તો એ ચાલી અને કોંગ્રેસિયાઓનું રાજ થયું ત્યારે એ ચાલી। એને કોઈ ના રોકી શક્યું। એ સળંગે સળંગ અક્ષુણ રીતે, અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે। ખૂબ સુંદર વ્યવસ્થાઓ ત્યાંથી। હું આજે ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો, ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો। મહાકુંભમાં જરૂર જવું જોઈએ। આ કુંભ
अपने एक प्रकारથી કુંભ પોતે જ સમરસતાનો એકતાનો સંદેશ છે। ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું, કયા ધર્મનો છે કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું। જે જાય એને સંતો ભોજન કરાવે, જે જાય એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાવે, અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાવી પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય। કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી, જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય। અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી, જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય। અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે। મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ, કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે। મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો। મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે। કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું। હું પણ 27મી ત્યાં જવાનો છું। મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે। મિત્રો, આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું। આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે। એ અદ્ભુત કામ છે અને આ કામ એમાં જે લોકોએ સહયોગ કર્યો છે એ શ્રેષ્ઠીઓએ અહીં બેઠા છે। મેં 1-2 લોકો મને સ્વાગત કરવા આવ્યા ત્યારે કર્યું કે અહીંયા સ્વાગત કરવા આવ્યા છે, તમે જરૂર યોગદાન કર્યું છે, પણ જરા મન ખુલીને કરજો, પતે એટલે પૂછજો કેટલું નુકસાન છે ને ભરપાઈ કરી દેજો। હું ફરીવાર બધા શ્રેષ્ઠીઓને કરું છું કે આટલો મોટો પ્રયાસ કર્યા પછી નુકસાન ના આવે એની ચિંતા કરજો ભાઈ બધા। મિત્રો, આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે। નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે। 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે। એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો। દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું। મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નતું આવતું હતું। અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત। યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો। અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર
બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. આજે દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. કેન્દ્રની સરકારે ભારતની ભાષાઓ, ભારતના ધર્મસ્થાનો, દુનિયાભરમાં 350 થી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં અહીંથી લઈ ગયેલી આપણી દૈવી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાની હોય, ભારત સરકારે આ 10 વર્ષમાં કશું પાછું વાળીને નથી જોયું અને હજી 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. મિત્રો, આજે હું આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આ પુણ્ય કાર્યની અંદર સહભાગી થવા માટે મને બોલાયો, ભાગ લેવાનો એમણે મને મોકો આપ્યો અને આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારેય પ્રચાર નતા કરતા. ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. હું સૌ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને મેળાની સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. માનનીય મંત્રી શ્રી અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર શુભેચ્છા બદલ. તો અમિત શાહ અમદાવાદ ખાતે આવ્યા છે અને જીએમડીસી ખાતે તેઓએ સંબોધન કર્યું હતું લોકોને. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ, કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. અમિત શાહે તમામ દેશવાસીઓને કહ્યું કે કુંભ મેળાની જરૂરથી મુલાકાત લેવી જોઈએ.